મારા એરિયાનો કોઈ ઇન્ફ્લુએન્સર ક્રિએટર કે આવો કોઈ બ્લોગર કેમ નથી જે આપણે ઇન્ડિયામાં ફેમસ હોય, તો આપણે એના માટે જ પ્રોત્સાહન આપવા માટે, કેમ કે આપણે આદિવાસી જે બેન્ડ છે એમાં જે બહુ વધારે ટેલેન્ટ છે બધામાં. હવે આદિવાસી રાજા રે કોઈને ગાઢુની અમે તો આદિવાસી રાજા રે કોઈને ગાઢુની મારવાની વાત કરે આ બીજા મેદાનમાં તારું બાપ જીવતો છે તું રહેજે ઓકાતમાં મારવાની વાત કરે આ બીજા મેદાનમાં તારું બાપ જીવતો છે તું રહેજે ઓકાતમાં અમે તો આદિવાસી રાજા રે કોઈને ગાઢુની. क्या बात है विजय नायका અત્યારે જ આરટી કોમેડી ટીમ, જીતુભાઈ, અમારા અમન જાદુગર, બધાનો ખૂબ ખૂબ આભાર. તમે પણ મને અહીંયા સાથ સહકાર આપ્યો છે, એટલા માટે જ અમે અહીંયા આ બધું પ્રોગ્રામ અને કાર્યક્રમ કરી શક્યા છે. થેન્ક યુ સો મચ ફોર ધેટ. અને એક વસ્તુ હું તમને કહી દઉં, હવે આ આપણે પ્રોગ્રામ રાખવાની પાછળ શું હતું, આના પાછળ એક જ ઉદ્દેશ્ય હતો. અમે દેશ વિદેશ મોટા નાના ઇન્ફ્લુએન્સર બ્લોગર જે તમે વિડીયોમાં જોતા હોય બધા જોડે અમારા કોન્ટેક્ટ હોય, અમને બધે મળતા હોય, ત્યારે ત્યાં જાઉં તો મને એક જ વસ્તુ મગજમાં આવે. મેં કીધું મારા એરિયાના આવો કોઈ ઇન્ફ્લુએન્સર કે આવો કોઈ ક્રિએટર કે આવો કોઈ બ્લોગર કેમ નથી જે આપણે ઇન્ડિયામાં ફેમસ હોય, તો આપણે એના માટે જ પ્રોત્સાહન આપવા માટે, કેમ કે આપણે આદિવાસી જે બેન્ડ છે એમાં જે બહુ વધારે ટેલેન્ટ છે બધામાં. હવે આપણે નાનો મોટો પ્રોગ્રામ રાખ્યો, આમાં 10 થી પણ વધારે જણા જે લોકોના લાખોમાં વ્યૂઝ ગયા છે. આમ હવે એના પાછળ એક જ છે કે એ લોકોનું પ્રોત્સાહન વધે અને આજે નહીં તો કાલે એ લોકો ઇન્ડિયા લેવલે સૌથી મોટા બ્લોગર, યુટ્યુબર કે આપણે કોઈ પણ જાતના ઇન્ફ્લુએન્સર બને, એટલા માટે જ આપણે પ્રોગ્રામ રાખેલો હતો. બાકી મારે આરપી નું જાહેરાત કરવાનું હોતે તો મેં 2-5 જણાને બોલાવીને આરપી કરાવી દેતે, પણ એ નહોતું. મેં કીધું જે લોકો વિચારતા છે કે મારે વિડીયો બનાવવાના છે પણ વિડીયો બનાવતા નથી, આજે બનાવશું, કાલે બનાવશું કે કોઈક દિવસે બનાવશું, કોઈક ટોપિક પર બનાવશું, એ લોકોને અમે ટોપિક આપ્યો કે આરપી નું નામ લઈને તમે વિડીયોઝ બનાવો. કાંઈ વાંધો નહીં, તમારો પહેલો વિડીયો રહે તો પણ કાંઈ વાંધો નહીં, તમારો વિડીયો ફેમસ થાય કે નહીં થાય તો પણ કાંઈ વાંધો નહીં. એટલા માટે જ આપણે પ્રોત્સાહન આપવા માટે 50 ઇનામ રાખ્યા છે. અને મારે નાનાપુરના ગામમાં મેં રહીને પણ મિલિયન્સ ઓફ ફોલોઅર્સ થઈ શકે, તો આપણે અહીંયા પાસના વિસ્તારના કે આપણે જે એરિયાના કેમ કોઈ બ્લોગર કે યુટ્યુબર કે કોઈ ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફેમસ કે સોશિયલ મીડિયા પર બહુ જે વર્લ્ડ ફેમસ કેમ ન બની શકે, તો જે પણ પ્રયત્ન કરશે એ લોકોને બધાને હું જે પણ મારો ટાઈમ હશે, જે પણ મને આવડત હશે હું એને ફૂલ સપોર્ટ કરીશ. અને આપણે અહીંયા વચ્ચેથી જ કોઈ મોટું યુટ્યુબર, બ્લોગર અને ઇન્ફ્લુએન્સર બનશે ટૂંક સમયમાં. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈનો. એમણે જે વાત કરી ખૂબ મજાની વાત કરી અને એમણે જે પહેલ કરી છે, કારણ કે કદાચ